સો હેલો ગુડ મોર્નિંગ ગાઈસ, આજે છે ડે 2 ઓફ માય ટ્રીપ। આજે આપણે જવાના છે સોમનાથ મંદિર અને માધવપુર બીચ। તો મેં તો મસ્ત કુર્તી પહેરીને રેડી થઈ ગઈ હતી। રેડી થઈને સામાન લઈને અમે આવી ગયા હતા બસમાં ને કસમથી ટ્રીપ પર મને એટલી ટેનિંગ થઈ ગઈ હતી ને જોને મેં કેટલી ગાડી દેખાડું ને મેં આખી ટ્રીપ પર ખાલી ફેન્ટા જ પીધી છે ને તે બી બહુ જ બધી। તો આ બધું ફેન્ટા ખતમ કરી એટલે બસ બી નીકળી ગઈ સોમનાથ જવા માટે। સવારનો વ્યૂ બહુ જ બ્યુટીફુલ લાગતો હતો અહીંયા। બધા બસમાં ઓછું કાંઈ પણ અમે વધારે ને વધારે ખાતા હતા બસમાં ને આ વ્યૂ તો એટલા બ્યુટીફુલ આવતા હતા ને તમે જો હજુ બી એનાથી વધારે બ્યુટીફુલ વ્યૂ દેખાડું તમને। જો લોકો પોતપોતાના ખેતરમાં કામ કરતા હતા, એકલું ગ્રીન હતું એટલે બહુ જ બ્યુટીફુલ દેખાતું હતું ને આ બાજુ બધાથી વધારે નારિયેળી દેખાતી હતી સાચું। તો અમે દાંત ફાડતા છે એટલે તમે બી જાણી જ ગયા હશે કે આપણે પહોંચી ગયા છે સોમનાથ અને ત્યાં પહોંચતાની સાથે જ અમે દાંત કાઢવાના ચાલુ કરી દીધા। બધા રિક્ષા લઈને જતા હતા મંદિરે પણ અમે ચાલતા જ જવાનું વિચાર્યું કેમ કે ચાલતા જાય તો મજા બી આવે, વાત બી થાય અને ચુગલી બી થાય થોડી ઘણી। તો ચાલતા અમે પહોંચી ગયા હતા મંદિરના ગેટ પાસે અને છે ને ત્યાં મંદિર જરાક અંદરથી છે ને એટલે હજુ સુધી મંદિર દેખાતું નથી, તમને દેખાડું। તો દર્શન કરીને તો અમે આવી ગયા અને ત્યાં ફોન અલાઉડ નથી એ તમને બી ખબર છે એટલે મેં શૂટિંગ નથી કર્યું ને જે શૂટિંગ કર્યું છે તે મેં બહારથી જ કર્યું છે। જો મંદિર જોઈ લો, અમે અંદર દર્શન કર્યા અને એટલું મસ્ત શિવલિંગ હતું, એના ઉપર પાઘડી બી પહેરાઈ હતી પણ મંદિર બી એટલું જ બ્યુટીફુલ દેખાય છે। જો તમે અહીંયા તો અમે વધારે ફોટોઝ નહીં પાડ્યા હતા, 1-2 પાડ્યા હતા પછી અમે જવા લાગ્યા બજાર બાજુ ફરવા માટે કેમ કે ઘરના માટે બી કંઈ લેવું પડશે ને તો ગાઢ પડી જશે ઘરે જઈને। તો લોઠા અમારતા 4 છે, લોકો માટે મેં અલગ સાઇઝના કલર લીધા હતા પણ અહીં ઘરે આવીને ત્યારે બધાને આવી ગયા હતા। પછી ફરતા લાગી ગઈ અમને ભૂખ તો અમે ખાવા આવી ગયા મેગી। મેં કરું મેગી એમ જ નોર્મલી લાગશે પણ આ મેગી બહુ જ ટેસ્ટી હતી। મેગી ખાઈને પછી અમે પાછા નીકળ્યા બીચ પર જવા માટે। બીચ પર આવ્યા ત્યાં પહેલાં જ અમને દેખાઈ ગઈ પાણીપુરી તો અમે પહેલાં ત્યાં પહોંચ્યા પણ ત્યાં કોઈ જ નહીં હતું તો અમે બીજી જગ્યાએ પાણીપુરી શોધતા હતા કેમ કે પાણીપુરી જો મળી જાય તો અમારી આત્મા તૃપ્ત થઈ જાય ને મળી બી ગઈ ને અમે પાણીપુરી ઓર્ડર કરી દીધી છે। ખુશીએ કર્યું હતું દહીંપુરી ઓર્ડર ને મેં કર્યું હતું મારી પાણીપુરી। તે ખાઈને પછી અમે લીધા મસ્ત ભૂંગળા। પછી થોડી વાર ત્યાં ફરીને અમે જવા લાગ્યા બસ પાસે। અમે બસ પાસે ગયા એટલે થોડી વારમાં બસ બી નીકળી ગઈ હવે માધવપુર બીચ જવા માટે। ને અહીંયા જેટલી બી નારિયેળીની વાડી હતી ને તે એટલી ક્લીન હતી ને એક પાંદડું બી નહીં દેખાતું હતું, એટલી ક્લીન હતી। તો અહીંયા નારિયેળી જેટલી બધી છે તો એનો હલવો બી મળવાનો તો અમે ટ્રાય બી કરી લીધો અને બહુ જ ટેસ્ટી લાગતો હતો। પછી બધાએ હલવો ટેસ્ટ બી કર્યો, ઘર માટે લીધો બી। પછી અમે નીકળી ગયા માધવપુર બીચ જવા માટે। બીચ પર જવા માટે અમે બહુ જ એક્સાઇટેડ હતા। તો અમે 1-2 કલાકમાં પહોંચી ગયા હશે માધવપુર બીચ। પરફેક્ટ ટાઈમિંગ મને નથી ખબર કેટલા ટાઈમ પછી પહોંચ્યા હતા અમે પણ અહીંયાનું બીચ બહુ જ બ્યુટીફુલ હતું ને આના બીચ પર છે ને બહુ જ બધા સેલ્સ હતા તે બી અલગ કલરના પર્પલ વ્હાઈટ એવા અને બીચ તો એટલું બ્યુટીફુલ હતું ને તમે જુઓ ખાલી એટલું બ્યુટીફુલ દેખાતું હતું વ્યૂ। ને આજે તો દરિયામાં બી લહેર મોટી આવતી હતી તો એટલું મસ્ત વ્યૂ થતું હતું ને તમે જોઈ તો ખુશ થઈ જાય એવું। પછી મેં ચાલુ કર્યું હતું મારું વિડીયો એટલે આમ મોડું સંતાડવા લાગેલી હતી। તમે ખાલી એકવાર દરિયાનો અવાજ સાંભળો। પછી આ વ્યૂ થોડી વાર એન્જોય કરીને અમે જવા લાગ્યા દ્વારકા માટે। આજે સાંજે જ અમે દ્વારકા પહોંચી જશું પછી સવારે આપણે દ્વારકાધીશના દર્શન કરવા જશું। બધાથી હેપી તો અમે દ્વારકા જવા માટે જ હતી એટલે બધી જગ્યાએ મને ઈચ્છા હતી જ જવાની પણ દ્વારકા જવાની ઈચ્છા મારી બહુ જ હતી। ત્યાં જતાં એક હોટલ પર ઊભા રાખ્યું હતું ને ત્યાં મસ્ત મોટી પવનચક્કી હતી। મેં તો એ જ વિચાર કરતી હતી કે આને લગાવી કેમ હશે। પછી ત્યાં થોડી વાર ઊભા રાખીને પછી અમે જવા લાગ્યા દ્વારકા માટે અને દ્વારકા જવા માટે લાંબો સફર હતો પણ અહીંયા એટલા મસ્ત વ્યૂ આવતા હતા ને બ્યુટીફુલ કે સફર બી આસાનીથી કટી જાય ને મેં તો બારીની બહાર જ જોયા કરું, જ્યાં સુધી મને ઊંઘ નહીં આવે ત્યાં સુધી મેં બારીની બહાર જ જોતી હોઉં ને મને તો ખબર જ હતી કે પહોંચતા સાંજ શું રાત બી થઈ જ જશે ને દ્વારકા પહોંચતા અમને 9 વાગી ગયા હતા રાતના। રૂમ પર સામાન મૂકીને સીધા જવા લાગ્યા અમે ખાવા માટે કેમ કે બહુ જ ભૂખ લાગી હતી। 9 વાગી ગયા હતા એક તો ત્યાં આજુબાજુ અમને કંઈ જ નહીં દેખાયું ખાલી આ ફૂડ ટ્રક સિવાય તો અમે ત્યાંથી બર્ગર ઓર્ડર કરી દીધું। મોમોઝ બી ઓર્ડર કર્યા હતા પણ તે સારું નહીં લાગ્યા હતા તો બર્ગર ખાઈને અમે સીધા આવી ગયા હતા રૂમમાં। તો દ્વારકાનો વ્લોગ હું કાલે મૂકા તો મળીએ કાલે, બાય।